ભારત જોગો ધન આઈ તો ખબર તરખમાં. એ રામ રામ અપા. રામ રામ ગઢવી. આજ તો હવારના પોરમાં આકાશનો સૂરજ દાદો અને આ ગોયલવાડી ધરતીનો સૂરજ જોગીદાસ ખુમાણ બે એના દર્શન એકી આરે થયા. મારો તો દી હદરી ગયો. પણ આપા અટાણે કઈ આ તરફ? દેવી પુત્ર ભાવે નથી આવું છું. તો થાકી ગયા છો. હાલો પેલા રોટલા પાણી કરીને પછી નિરાંતે વાતો કરશો. ગઢવી વાતો જાજી છે પણ નિરાંત થોડી છે. કા? ખુમોણની નિરાંતની ભાવેણાના નાથની ઈર્ષા થઈ છે. એટલે 1815 ના ધણી મહારાજ ભજેસંગને ખુમાણો પાસેથી કુંડલાની 84 આંચકી લેવાના ઓરતા જ આવ્યા છે. વાત માન્યામાં નથી આવતી. ભાવેણાના ગોહિલ અને કુંડલાના ખુમારો વચ્ચે તો ભવો ભવની પ્રીત. બાપ, પ્રીતના મૂળ હંમેશા નાનાને હોય છે ગઢવી, મોટાને નહીં. હવે બારવટું ખુમારો સાવજ છે. ભાવેણાના ધણીને ભાન થશે કે સવારી હાથી પર થાય, સાવજ પર નહીં. રન છે બાપ, રન તને. પણ આપા એક વાત કહું? કહો. કુમારનું ખોરડું અને મહારાજની મેળી એ બે મારા બેસરા છે. બે ઠેકાણે મારે કેવા સાંભળવાનો વ્યવહાર છે. બાકી તમે હા ભણો તો મહારાજને બે શુકન કહું. એ શુકન આ વેળા મહારાજ નહીં માને. એમના માથે ગોહિલ કુળનો ગરવ ચડી બેઠો છે. તો પછી હું તમને નહીં રોકું. ખુમાણોના ખોરડાને ખોટ બેસે એવું કામ હું નહીં કરું. ખવા ખવા ઘણી ખવા ગોયલકુળ શિરોમણી મહારાજ ભજેસંગને ઘણી ખવા. ઘણું ઘણું જીવો મારા બાપ, ઘણું ઘણું જીવો. આવો આવો ગઢવી, આવો બેસ. કા ગઢવી, આજ ઘણે દિવસે અને તે ઓચિંત વાવડે નું દીધા. વાવડની વેળા નહોતી અને આવવાનું ઓહાણ નહોતું બાપુ. એટલે માર્ગમાં જોગીદાસ ખુમાર મળી ગયા. ઓહ, તો જોગીદાસ ની સિફારસ કરવા આવ્યા છે? સિફારસ ચારણ કરે નહીં અને ખુમારી સાથે નહીં. પણ આ તો ચારણ નું ખોડ્યું છે એટલે સાચી વાત કીધા વિના જંપ ન વળે બાપુ. બોલો, શી છે તમારી ખરી વાત? બાપુ, દૂધ ચોખા ખાનારો રાતનો રોટલો ઝૂંટવે એવી આ વાત છે. બાવળાના ધણીને 1815 શું ઓછા પડે છે? તેને કુંડલાની 84 પર નજર નાખી. બાપુ, તમારો ને ખુમારોનો તો છોરું માવતરનો નાતો. માવતર ઉઠીને છોરુનો હક છીનવે. ગોયલ કોઈને રીત નથી બાપુ. કોળની રીત ને રાજની રીતમાં બહુ ફરક છે ગઢવી. જાણું છું બાપ, રાજ રીત અજગર છે અને કુળ રીત ગાય. પણ અજગર ગાયને ગળવા બેઠો. આ બધી વાતો ડાયરામાં શોભે, દરબારમાં નહીં ગઢવી. આ વાતો ડાયરાની નથી બાપુ. આ તો આજ અને આવતીકાલની સાચી વાતો છે. જોગીદાસે બારવટે જવાનું નક્કી કર્યું છે. તો જોગીદાસ ને ગોહિલવાડની ધરતીમાં ઉભવાનું ઠેકાણું નહીં રહે. ધરતીનું કોઈ ધણી નથી બાપુ. ધરતી તો જેની ધૂળ માથે ચડાવે. એ ગુંજાસના ઘરોમાં મહારાજે મારી વાત ન સાંભળી હાદલ ખુમા તો ગોહિલની ગુંજાશ અને ખુમાનું ખમીર ભટકાશે ને એમાંથી એવા તણખા જરશે કે આખો ગોહિલવાડ ફરગી ઉડશે. કુંડલાની 84 ખુમાણોએ માંગી ભીખી નથી મેળવી. એના માટે તમારા વડવાઓના લીલા માથા વધેરાયા છે. કુંડલા તો ખુમાણોનું નાક છે. આજે નાક બાપુ વજેસંગ કાપી લેવા. પણ એ જાણે છે કે કાઠીનો દીકરો મણના માથા કરતા નોટાકના નાકના જાજા મૂળ કરે છે. અમે બારવટા કરશું. ગોહિલવાડની ધરતી ધનવાડી નાખશું. હા, આ ધરતી પર ખુમાણોના ઘોડાના ડાબલા અને બંદૂકોના ભડાકા વિના બીજો કોઈ અવાજ નહીં હોય. આગના ધુમાડા કે લોહીની નદીઓ વિના બીજો કોઈ દેખાવ નહીં હોય. ખુમાણોના જમાન હવે હથેળીમાં અને નીંદર ઘોડાની પીઠે થશે. ધન મારા બાપ, ધન. ગઢવી, આ ત્રણેય આજ મારું જીવતર ઉજાડ્યું. પણ સાંભળી લો, જવાન જો દીકરાઓ ત્યારે મોતને વાલું ગણવા નીસરે એ ટાણે જીવતરને વાલું ગણે હાદલ ખુમાણ નહીં. દીકરાઓ, હું તમારો હંધાઈનો મોભી થઈ. બાપુ, તમારી અવસ્થા થઈ અને મારી અવસ્થાની ચિંતા ન કર બાપ. ખાટલે પડીને મરવા કરતા ધીંગાણે મરવાનો મને ઓરતો છે. રન હાદર ખુમાર. જોગીદાસ વૈવંચાને ચોપડે લખાય અને જન્મ જન્માંતર મીર અને ચારણો ગાય એવા બારવટા ખેડજો મારા બાપ. બારવડાના આકા તપ મારે હવે તપવાના છે. જીવતો ને દવલું ને મોત ને વાલું કરવાનું છે. મારે હૈયે આજે ધીંગાણે ચડવાના કોડ છે. પણ કાઠિયાણી,
તમારા કોડ હું પૂરા ન કરી શક્યો. મારે હૈયે તો તમારી હારે બારવટી ચડવાના કોડ છે કાઠી. એ કેમ બને? હું એ કાઠીની દીકરી છું. ભાલાનો ઘા ને બંદૂકનો ભડાકો કરતા મને આવડે છે. તમારી ખમીર અને ખુમારી મારાથી અજાણ્યા નથી. તો મારો ધર્મ મને બજાવવા દો. તમારો ધર્મ તમે બજાવી શકો એટલા માટે બારવટાથી એક કપરું કામ તમને સોંપું છું. શું? તમારે આપણી દીકરી કમરીને કાઠી કુળની મરજા શીખવવાની છે. લાખાને હરસુરમાં સાવજની હામ પૂરવાની છે. જેવી તમારી આજ્ઞા. હું હાવજના બેટડાઓને હાવજની જેમ જ ઉજેરીશ. તમે તમારી નિરાતે ખાંડાના ખેલ ખેલજો. પણ કાઠિયાણી, આ રાજવાળા તમને સખેતે રહેવા નહીં દે. મેં તમારી છોકરાની રહેવાની ગોઠવણ એ કલાયદા ડુંગરામાં કરી છે. ભોજો અને જકલ તમારી ચાકરી મારે છે. અમારી ચિંતા કરશો માં. હવે તો કાઠી અંજણ હશે તો ફરી મળીશું, નહીં તો મળીશું આવતે ભવ. રંગ કાઠિયાણી રંગ. ભોજે સંગે આલા ખુમાણના 8 દીકરાઓના કાંડા કાપી લીધા છે, પણ એના 9મા દીકરા હરા ખુમાણ અને એના 3 બેટડાઓને મંજૂર નથી. માથા કપાય તો ભલે, કાંડા તો એ નહીં કાપી આપે. રંગ જોગીદાસ, રંગ મારા બાપ. હાદલ ખુમારનું ખોરડું જોર તલબી જેરવી લે તો આ ધરતી રસા કાઢ જાય. સાંભળો, ખુમાણોની 8 જવાબા મેં ભાવેણા સામે બારવડે ચડવાનું નક્કી કર્યું છે. હા, પણ સાંભળી લ્યો, બારવટું એ તો મોતનો ડાયરો છે, જ્યાં ચોરો ચિતાનો, પાથરના અગનના ને કસુંબા ઝેરના હોય છે. ભેરુઓ, આ હંધીએ વાતનો વિચાર કરી લેજો. માવતરની માયા છોડી શકે ને પેણીતરના વિજોગ થઈ શકે ઈ જ આવે. હા, પહેલેથી કોઈ અમારી હારે નો રહી શકે એનો અમને રંજ નથી, પણ અધવચ્ચે પારોટના પગલા ભરશે એનો રંજ અમારે અહીંયા સદાય રહે છે. એ હંધું વિચારી લીધું છે આપા ભાંડ. હાદલ ખુમાણ ને જોગીદાસ ભાણ અને ગેલો ઈ 3 જ દીકરા નથી, અમે હવ એના દીકરા જ છીએ. રંગ ખુમાણ ડાયરાને રંગ. હવે ભાવેણા ધણીને ભાન થશે કે કુંડાના ખુમાણો ખડિયામાં ખાપણ ને માથે કપન બાંધીને ફરે છે. રંગ બાપ રંગ તને જોગીદાસ. સૂરજદેવ તારા રખોપા કરે મારા બાપ. ધડાકાય તો બંદૂક ના અને તાતી તલવાર ના ઘાવ પડશે. એ દોન માર ગે લોહી ના ખાબડા. અરે દોન પાણ કે પ્રેત રડશે. દોને પાણ કે પ્રેત રડશે. ખબર મળી છે કે જોગીદાસ બારવટે ચડે છે. ગોહિલ વાડી ધરતીને ધમરોળી રહ્યો છે. બાજ પંખીને પીછી નાખી તેને ગામડા પીછી રહ્યો છે. તો એ બાજના નોર કાઢી દો આનંદજી દીવા. તેની પાંખો કાપી નાખો ને એને દાખવી દો કે બાજને ચકલું બનાવી દેવાની ત્રેવડ ભાવનગરની છે. ગઈ ખમા બાપુને કુલ્લાના ફાદરે દરબારી ગીત તો પહોંચશે ત્યારે જોગીદાસે મોંમાં લેવા તરનું ગોતવું પડશે. મહારાજની ઉદારતા અને જોગીદાસ નવાઈ મારી બેઠો લાગે. જો એમ જ હશે તો એ ભીત ભૂલે છે. ભાવનગરનો રાજવંશ જેમ ક્ષમા આપી જાણે છે તેમ સજા પણ કરી જાણે છે. ખુલ્લા એટલે ખુમાણોનું 500 વર્ષ તો બેસવું. એ બેસે બીજો કોઈ બેસે એ ખુમાણો કરી નહીં થશે. યાદ રાખજો જુવાનો, આપણી મુલકગીરી લડત નથી. ભાવેણાનો ધણી 1800 પાદર પર ભલે પોતાની હુકુમત કરે, પણ કુલના પર તો ખુમાણોની હુકુમત રહે છે. હા, અમે રૈયત નથી, અમે રાજા છીએ ને અમારી હારે રાજા સિવાયનો બીજો કોઈ વ્યવહાર અમને કબૂલ નથી. માટે કહું છું, સારા ગોહિલવાડમાં ખેડૂતની ખેતી, વેપારીનો વેપાર, ફોજદારની ફોજદારી, ચાકરની ચાકરી, એ તમામ પ્રશ્નોમાં હોળાપ આપી દો. બાપુ વજેશ્રીના ગાત્ર ગળી જાય, એ શ્વાસ થંભી જાય એવો સન્નાટો છાઈ દો. આપા
સવારને કુંડલામાં રાજભાગના ગળા જોડાઈ રહ્યા છે. હમણાં જે તમે કે દવા નીકળી હતા સવારને કુંડલા તો ખુમાણોની થાળી એ થાળી વજન ગોળે લાગતી નથી. હરગી નહીં. કાઠીનો દીકરો ભૂખો રહીને માંડવણને રોટલો દેશે. ઓળખાઈને મહેમાનને પીરસશે. તો માલિક બનીને એના રોટલા પર ત્રાપ મારનારના હાથ દાબી જશે. એ રોટલો એના માટે અંગારો થઈ જશે. એ રોટલો એના માટે અંગારો થઈ જશે. ચોર તો હું નહીં, તમારો માલિક છે. બાપુ વજયસંગ મારો માલ હું જોઈ આ કુમાર જીવતા ઘેર જવું હોય તો અત્યારે ફેંકી દો.